સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું। ડીજીવીસીએલની પરીક્ષા આપ્યા બાદ નોકરી ન અપાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે ઉમેદવારો હતા જે ઉત્તીર્ણ થયેલા એમની જે વિદ્યુત સહાયક માટેની ભરતી થઈ હતી 19/1/2025 ના રોજ, એને આજે 5 મહિના થઈ ગયા। જે લોકો પાસ થયા છે 1864 જેટલા લોકો, આજ દિન સુધી એમની ભરતી નથી કરવામાં આવતી। ત્યારે એમની ભરતીની જગ્યાએ બીજા ખાનગી કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓના લાગતા વળગતાઓની ભરતી થાય છે। એની સામેનો અમારો વિરોધ છે। જે પણ લોકો પાસ થયા છે એ 1864 લોકોની ભરતી થાય એ અમારી માંગણી છે। બીજું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ટોરેન્ટો અને અદાણીને આપવા માટે જે સ્માર્ટ મીટરની યોજના એ લોકો લાવ્યા છે, જેનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। દક્ષિણ ગુજરાતની વિજિલન્સ ટીમ ગામડાઓમાં નાના નાના ખેડૂતો અને વીજળીના ગ્રાહકોને ત્યાં રેડ પાડીને લાખો રૂપિયાનો દંડ આપે છે, એનો પણ આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। એનો વિરોધ નોંધાવવા માટે અમે મુખ્ય એન્જિનિયર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કોર્પોરેટરને મળવા માટે આજે આવ્યા છે। હા, આ મુદ્દે અમારા સાથી અનંતભાઈ મારી સાથે છે। અમે સામાજિક રીતે અહીંયા ભેગા થયા છે, કોઈ પક્ષ પાર્ટી સંગઠન રીતે નથી, પણ સામાજિક રીતે અનંતભાઈ સાથે બે ભાઈઓ સાથે મળીને અમને ન્યાય અપાવવા માટે અમે આવ્યા છે। એ લોકોએ એમના માણસોને ખાનગી કોન્ટ્રાક્ટ આપી દીધા છે મેન પાવર પૂરું પાડવા માટે, અને એ લોકો પોતાના સગા સંબંધીઓ લાગતા વળગતાઓની બારોબાર ભરતીઓ કરે છે, ડોનેશન લે છે, ફંડ લે છે। અમારા છોકરાઓ પૈસા ક્યાંથી આપે, એટલા માટે આ લોકોને ભરતી નથી કરતા અને બીજા ખાનગી લોકોને ભરતી કરે છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવતા તમામ વિસ્તારમાં, ભરૂચ વર્તુળક હોય, સુરત વર્તુળક હોય, વલસાડ વર્તુળક હોય, તમામમાં જે 1864 લોકો પાસ થયા છે એ લોકોની ભરતી નહીં કરીને સરકાર અને આ કંપની આ ઉમેદવારોના ભવિષ્ય સાથે અન્યાય કરતી હોય એવું અમને લાગે છે। શું કહો છો? 6 જિલ્લા બસ આ લોકો ખાનગી ક્ષેત્રને આપવા જઈ રહેલા છે। કેટલાક એમના કોન્ટ્રાક્ટરોને બારોબાર કોન્ટ્રાક્ટ ટેન્ડર આપી દીધા મેન પાવર પૂરો પાડવા માટે, અને એ લોકો પૈસા લઈને બારોબાર એમના લાગતા વળગતાઓની ભરતી કરે।